ઓલો ગાયક તમે હું એમ જા એવું મોટો ગાયક કરાવ્યો હતો. ઓય બાપા બાપા ના તો છે. આ કન્ડેન્સર છે વોટર કુલરનું, કમ્પ્રેસર કહેવાય. હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ગાઈસ, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. તો સવારના વાગી ગયા છે 9. તો અમે ફિલહાલ અત્યારે જાય છે આઈટીઆઈ. અત્યારે તો શૈલેષભાઈને લેવા આવ્યા છે. આ શૈલેષભાઈની ગાડી અને રોહિત. તો આનાથી હવે અમે જઈએ આઈટીઆઈ. હા, જોઈ શકો શૈલેષભાઈની બિલાડી છે. તો આનાથી હવે નીકળીએ આઈટીઆઈ. તો આઈટીઆઈ લેક્ચર છે 2-3 અટેન્ડ કરી લઈએ, પછી મળીએ. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રાખજો. તો જ કેમ બાકી લાગે ને અક્ષય કુમાર રોકી ભાઈ. હા, તો હવે આપણે આથી નીકળીએ છીએ આઈટીઆઈ. તો નીકળીએ આથી ગો. લેટ્સ સ્ટાર્ટ ગો. આઈટીઆઈ ના ગેટ લગન પૂગી ગયા છે. આનથી શૈલેષભાઈ મેકી ગયો તો આનથી હવે જાય આઈટીઆઈ. તો આ છે આઈટીઆઈ. તો આઈટીઆઈ માં જઈને તો ગાઈસ ફિલહાલ આવી ગયો છે આઈટીઆઈ પર. આઈટીઆઈ માં અત્યારે તો બધા અમે લેસન કરીએ છીએ, જોઈ શકો છો. અમારો અમે લેસન કરીએ છીએ. લેક્ચર છે બપોર પછીનો લેક્ચર છે. તો જોઈએ અત્યારે લેસન તો કરી નાખીએ. અમારું થોડુંક ઇંગ્લિશ નું લેસન છે. આ ભાઈ થોડોક મોબાઈલમાં બીજી છે, પડે છે. તો લેસન કરીને મળીએ તમને. આવી ગયા છે હવે બધા જમવા. અમારો આ રૂમ છે જમવાવાળો. અમે 3 છે, આજે 3 છે. જમી તો મળીએ, કેમ કે આજે લીકેજ છે, વોટર કુલરમાં ચેક કરવાનું છે. ફિલહાલ ગાઈસ અમે આઈટીઆઈ માંથી નીકળી ગયા, જમીને ઊભા થઈ ગયા છે. તો હું ને સાથે રોહિત એન્ડ ગોગલા સ્કૂલ વાળા છે. તો અમે આનથી નીકળીએ છીએ સોડા લેવા. થોડીક મસ્તી કરીએ છીએ એટલે આવવાનું છે. એટલે આ જોઈ શકો છો બધા સરકારી સ્કૂલ વાળા છે, આપણે પ્રાઇવેટ સ્કૂલ વાળા નહીં, સોરી આપણે સરકારી વાળા છે. બે સરકારી વાળા મિક્સ થાય. બાકી જે અમે આઈટીઆઈ વાળા, જો આ રિક્ષા વાળા અવાજ કરે ને એટલે બ્લોગ બનાવવાની મજા ન આવે, કેમ કે એનો અવાજ આવીએ વોઇસ અવાજ કરી નાખાવું. આ જોઈ શકો છો. આજે અમે આ કુલર રિપેર કર્યું છે. તાવલા બે છે, 100% લાવે છે. એક છે 100% કેશબેક પેટીએમમાંથી લાવે છે. હા, મેં કુલર રિપેરિંગ કર્યું છે, તમે જોઈ શકો. આમાં અત્યારે પ્રેશર પડ્યો છે, પ્રેશર જોઈ લો, કાલે તમને દેખાડીશ. અત્યારે તો કુલર આપણે રિપેરિંગ કર્યું છે. તમે વિચારતો હોય કે આમાં આ કેમ પૂરા પંપ છે, આ વેક્યુમ છે, પ્રેશર ગેસ છે. પ્રેશર આ ફ્રીજની પાછળ આવે છે ને મોટર, એ છે ને. અમારો સાધન બધું આમાં છે. આ ઓઇલ અહીં આવે, સાધન ને બધું આમાં આવે અમારું, જોઈ શકો છો. આ કન્ડેન્સર છે, ફિલ્ટર છે. આ કન્ડેન્સર છે વોટર કુલરનું, કમ્પ્રેસર કહેવાય. આનાથી સ્ટાર્ટ થાય છે. આ વાયર જાય છે ઓલા બોર્ડમાં, જોઈ શકો છો તમે. કમ્પ્રેસરમાં એક ચાર્જિંગ લાઈન આવે. ચાર્જિંગ લાઈન અત્યારે અમે મૂકી દીધી છે. ચાર્જિંગ લાઈન આનાથી જોડી અહીંયા સુધી કરવાનું હોય. આપણે અત્યારે તો પ્રેશર પૂરીને રાખ્યું છે અહીંયા, તમે જોઈ શકો છો અત્યારે. તો ફિલહાલ અમે પ્રેશર પૂરી ને ગયા હતા. તો હવે કાલે જોઈએ કે શું ચાલી રહ્યું છે. જો પ્રેશર ઉતરે તો સમજી લેવાનું કે લીકેજ છે, જો ન ઉતરે તો સમજી લો લીકેજ નથી. તો આપણે ચાલુ થઈ જાય. તો આ છે, કાલે તમને બતાવો, કાલના બ્લોગમાં આવી જાય કે કેવી રીતે ચાલુ થઈ. ગાઈસ, તો તમને વોટર કુલરનું તો મેં કહી દીધું જ. તો આ છે રોહિત. રોહિત અત્યારે બનાવી રહ્યો છે કે શું કરે છે જીપીટીમાં ખબર પડતી નથી. શું કરેલા જોઈએ આપણે બનાવ્યા પછી છે. આ જો અહીંયા બનાવ્યું, આ શું છે કંઈ ખબર નથી. હિલ સ્નેક પાવર, જય મા દુર્ગા, વાયરલ શોટ. તમે જોયું ને થંબનેલ કેમ બનાવી છે વાયરલ? એઆઈમાંથી. અત્યારે એઆઈનો જમાનો આવી ગયો છે. એઆઈમાંથી કેમ થંબનેલ બનાવી, જો તમારે શીખવું હોય તો કમેન્ટ કરી દેજો. તો આપણે બીજા બ્લોગમાં તમને કહી દઈએ કે કેવી રીતના કેમ શું થાય. તો જો તમને મજા આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ જોઈ શકો છો તમે થંબનેલ છે. ભાઈએ પણ એક યુટ્યુબ ચેનલ છે, તો ખબર નથી મને પણ કઈ યુટ્યુબ ચેનલ છે. અત્યારે મોઢામાં સિગમ છે એટલે એવો અવાજ આવે છે. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. खून में तेरे मिट्टी मिट्टी में तेरा खून. હું ઓલા જન્મમાં નહીં, આ જન્મમાં ગાયક હતો, પણ એ બધું મેકી ને હું આઈટીઆઈ કરવા આવી ગયો છે. આ જોઈ શકો છો આઈટીઆઈ. હું ગાયક હતો, તમને ખબર નથી. હકીકતમાં હતો ઘરનો ગાયક. આને પૂછી લો હું કેટલો મોટો ગાયક હતો. ઘરનો આઈ નથી એટલે ઘરનો, એટલે ગીત ચાલુ હોય એમ બોલતા હતા. એ બધા ઓલો ગાયક તમે હું એમ જા એવું મોટો ગાયક કરાવ્યો હતો. ઓય બાપા બાપા, ના ના એવું કઈ નતું. આ તો ટીવીમાં ગીત હાલે ને એ હું બોલતો.
એ આ બધે સિરિયલ માની લીધું ને માની જ જાય કે તો એવું કાંઈ તમારે ના ના એવું કઈ નથી હું ગાય કરે નતો મજાક કરતો હતો ખાલી તમે સિરિયસ લઈ લી કઈ વાંધો ના इसी बात में सब्सक्राइब ठोक दो हिंदी गुजराती मिक्स ફૂલ બાકાજી કે હું ફૂલ બાકાજી કે ગાઈસ અત્યારે વાગવામાં તો 4 વાગી ગયા છે તો અમને ITI થી રજા મળી ગઈ છે તો હવે ઓલાની વાટે ઊભા છે આનથી હવે જઈએ આપણે એવી દીવ જવાનું છે તો ઓલા બેની વાટે ઊભી એ આવે એટલે જઈએ દીવ હે ગાઈસ આઈ હોપ કે આ વ્લોગમાં તમને મજા આવી ગઈ હું આશા કરું છું કે તમને આ વ્લોગમાં મજા આવી ગઈ આ વ્લોગમાં તમને મજા આવી ગઈ તો લાઈક સબસ્ક્રાઇબ ભૂલતા નહીં હવે મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી જઈશું